ચેલેન્જ રાખવાનો કોણ જાજી ખદે ગોલો આવી ગયો છે અમારા ગામનો ફેમસ ગોલો ફૂલ બાકાજી કી પાણીપુરીમાં જો ખાલી થઈ જાય પોઈન્ટ કેવો મસ્ત દેખાય છે બધાને જય માતાજી જય મેઘનાથ અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે જો અસ્મિતાબેનના લગ્ન પછી આપણે હમણાં બ્લોગ બનાવ્યો નતો 3-4 દી અને આજે પાછો આપણે બ્લોગ બનાવ્યો અને બધા જો ભેગા થઈ અને અમે અતારમાં જો હું મનીષાબેન ને તેજાબેન બધા અતારમાં જો ભીખ્યા થઈ જતા ને તો અતારમાં સરસ મજાની મેંગી બનાવી નાખી છે અને હવે હે ને થાળીમાં જ ખાલી પીરસવાની હે ના મનીષાબેન હે ને ખાલી સ્વાદ લેવા આયા હે જમા તેજાબેન એમ કે ખાલી કે છે ને જોઈને જ વહી જાય છે ખાવાની છે નહીં ગૌતમે ના પાડે ખાને નથી દેવાની અને બા જો નિશાળીથી પાછા આયા શું લેવા સરસ મજાની મેગી બનાવી નાખીએ તો આપણે ખાઈ નાખીને પાછો પંખો જો ફૂલ કરે હે ખરી હોય જાય ખરી જાય તેજાબી કે ખરી કાકાને તો આવી ગયો ઘરે અને મેગી ખાઈ લીધું નાસ્તો કરી લીધો ને આ બાજુ જો તેજો આવી ગયો અત્યારે એને ઉનાળા જેવો તડકો પડવો મીનો ગોલા લઈને આવી ગયો રિંકલ શું લેવા દીધી લીધું રિંકલ આવડી ગયું લીધું શું લેવા દીધી ગોલો આવી ગયો છે અમારા ગામનો ફેમસ ગોલો 10 રૂપિયામાં તો ખાવો હોય ને આવી જજો અમારા ગામમાં તે તો લઈ આવ્યો હે અને ગૌતમ કે મારા ગોલો નથી ખાવો હોય તો ખાશે ગોલપી હવે તાર ખાવાનો હે ચમચી લાવો ચમચી હાલો એક દાદીનો તારા ગોલો ખાવાનો નથી ને ગુલ્ફી લાવી દસ વાર લીધું કેવો લાગે હે કેવો લાગે ચાલો ખાઈ લઈ બોલો 5:30 જેવું થઈ ગયું છે અને તડકો બાર એટલો છે ને વાત ન થાય એવો ઉનાળો આવી ગયો હારી ફાટનો આ બાજુ જોઈને અંચરનું કામ ને ફોલ શેડર એવું બધું કામકાજ ચાલુ કરી દીધું એને લગન પતી ગયા કા તો મિત્રો લગનમાં છે ને બ્લોગ કાંઈ બનાવ્યો નથી એક બ્લોગ બનાવ્યો તો થોડો ક્લિપ લઈને કારણ કે ટાઈમ એવો રહેતો નતો બ્લોગ બનાવવાનો એટલે કંઈ બનાવ્યું નથી બનાવ્યો આજ અપલોડ કર્યો હતો અને 2-4 દિવસથી તો આજ અપલોડ કર્યો છે બ્લોગ કારણ કે પાછું આજ સ્ટાર્ટ કર્યું છે બ્લોગ બનાવવાનું પાછું નવરા નતા ને એટલે કાંઈ બ્લોગ બનાવતા નતા હું તો તોય તમને કહેતી હતી કે બ્લોગ બનાવજો પણ તમે બ્લોગ તોય ન બનાવ્યો તો ટાઈમ રહેતો નથી આ ગાવ તમને તેજો કાકો ભાઈ બાજ ને બાજ જ કરે તો ક્યારના બેકાર હે બાકર દાણો જો ત્યારે તડકો કેટલો આમ તો જો ઉનાળો આવી ગયો હારી પેટ ને હે ગૌતમ ને દાંત બહુ કાં ગૌતમ ઉનાળો ચાલુ થઈ ગયો અને આજે પછી બધા બાજેનામાં માળા બધે કમ્પ્લીટ થઈ ગયા છે ચોટિંગ ગયા અને ગાયું નહીં પંખો મેં કાલ ચાલુ કરી દીધો જો ગરમી થાય ને હિસાબે અને માખ્યું કંઈક થોડી કંદડે ને દીધું એટલે આંખું ન કરતી ને એટલો તડકો પડવા માંડ્યો છે ત્યારે હજી 5:30 થઈ ગયા તો એટલો તડકો છે રીધુ કંઈક પાણી બગાડતી હોય એવું લાગે છે શું કરે છે રીધુડી હે રીધુડી ક્યાં કરતી હે क्या करती है तू मोटा बा आएगा तो डांटेगा बाबा हिंदी चालू तू कौन सी भाषा बोलती है कौन सी भाषा बोलती है तू बाबा हिंदी बोलती है बाबा हिंदी बोलती है ધૂળેટી નહીં રમવી અત્યારે મારે હાલો મારે તારું પર થોડુંક ખમું કરવા કારણ કે કામ ચાલુ કરવાનું અમારે વંડાનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું બાકી કડિયા કામ બીજું ચાલુ કરવાનું છે બાકી બધું કયું છે બધી દો
No. અરે તો શું લાયા અરે થોડી શું હે બધા હાથમાં તો માથે હા હા હું હે માં હે તો એ તૂટી જશે મૂકી પડતું થાય પૂરી ભાંગ નહીં એટલે હે તમે તો પજ્યા થાન તો પાણી પૂરી આવી જાય છે તો નાસ્તો કરી દઈએ થોડો થોડો મોટી મોટી જબરી દાસ લઈને આવી મંડો બનાવવા આ મંડો બનાવવા હાલો રીધુન નહીં દેવાની રીધુન કોને દીધી રીધુન નથી દેવાની નથી દેવાની હા દેવાની હાલો હાલો ચેલેન્જ રાખવાનો કોણ જાજી ખાઈ જાય એમ જાજી ખાઈ જાઓ પૂરી હે સેહત વ્યાપ ખાવા કેટલી હું આ બધી ખાઈ દઉં મેં તરત ખાઈ લીધું અત્યારે આપણે બે કરતા વટાય અમે મારે ખાઈ લીધું એક જ ખાઈ દી ખાઈ ના જા રીધું ખાય છે કઈ રીધું પૂરી ગૌતમ તું ખાવામાં ધ્યાન દે ને ફૂલ બાકાજી કી પાણીપુરી માં દો ખાલી થઈ જાય ખાલી રિંગ તો લાવી દે રીતિક આવી ગયો દે દો કેટલે ખાઈ જાય તું પણ ક્યાં તું બધા કરતા જાય એને ખાઈ દે ના હો મે 5 એટલે દે તો મિત્રો જો હું આવી ગયો તો ઉપર થોડુંક અમારે મંડો કરેલો છે અહીંયા કારણ કે અહીંયા હે ને કડિયા કામ ચાલુ કરવાનું છે જો અહીંથી આ બાજુ આમ હે ને લાંબો લાંબો પતરા નાખીને ડેલો કરવાનો છે ત્યાં પાયો ચોખ્ખો કરતો હતો અત્યાર સુધી પાયો ચોખ્ખો કર્યો હોય અને થોડુંક આ પાડવાનું છે એ પાડવાનું છે અને આમ જો આમાં ઉપર જગ્યા છે ને જેટલી આ બધી આ જે જગ્યા છે ને એના હામો હામ જ છે રામજી એટલે આપણે રામાપીરનું મંદિર ગામમાં મકાન રહ્યું ને અહીંયા તો રામજી મંદિર છે હામો હામ અને અહીંયા છે રામદેવ પીરનું મંદિર આ રહ્યું રામદેવ પીરનું મંદિર ને સામે રહ્યું તાવડીમાનું મંદિર છે એ અમારે ભાઈ એવા કે ગામમાં મકાન લઈને દરવાજા સામો હામ રામજી મંદિર છે અને અહીંયા દરવાજા સામો હામ રામાપીરનું મંદિર છે એટલે અમારા ભાઈ કહેવાય ચાલો હા થોડુંક છે ને અહીંથી જો એક રૂમ અહીંયા આવશે એક રૂમ અહીંયા આવશે અહીંથી આમ લાંબો લાંબો પતરા નાખીને ડેલો કરવાનો અત્યારે કહે છે તો ફટાફટ થોડુંક સાફ કરી નાખી એટલે 2 દીમાં કડી આવું કરે અને જો આવે તો કામ ચાલુ કરી નાખી ચાલો કરી દેવી ચાલુ તો ગાય જો હમું કરીને આવતો રહ્યો ઘરે થોડું ઘણું હમું કર્યું ને બાકીને તો કડી આવે ત્યારે થઈ જશે એવું છે અને ગાયું બે જ ઊભી રહી જાય આપણે જો પંખો ચાલુ કર્યો ને તો એવી મજા આવે અને માખ્યું બાખ્યું જાણે કાંઈ કનડે નહીં રિંકલબેન શું લાવ્યા તરબૂચ લાવ્યા અત્યારે તડકાનું 2 ચીરું છે કોના હાટો લઈ ગૌતમને રીધું છે ને એના બાજુ સાફ સફાઈ ચાલુ છે કારણ કે અમારે અસ્મિતાબેન વહી ગયા ને એટલે આમાં વારવાનું બધું આવી ગયું છે એના માથે જો કેવું રહે હે સારું રે કેવું રે હારું રેક નો રે કામ તો હવે તો કરવું પડે છે હવા એવું છે બધું સાફ સફાઈ કરે છે ને એવું બધું ગૌતમ વહી ગયા ગૌતમ લીધું ગયા વાડીએ ગોપાની રે ફળ લેવા ગયા ને ગાયું નો ફળ લેવા મારે વહી ગયા હોય વાડીએ હાનના ટાઈમે કાયમ વયા જાય વાડીએ મોર બોલો બોરી ગયો હાનના 6 વાગી ગયા ને આમનો નજારો જોવો તમે એક નંબર જો સનસાઇડ પોઈન્ટ કેવો મસ્ત દેખાય છે અમે મંદિરે મોરલો બોલે રામાપીરના મંદિરે મેં હમણાં બતાવ્યું પણ અહીંયા બોલે છે હું આવી ગયો ધાબા માથે છે ને કારણ કે બોર થતો તો એટલે ધાબા માથે આવી ગયો ને મારા ભાનો ખાટલો છે અને હરિયા ફીટ કરી દીધા હે મસરદાની લગાવવા માટે મારા ભા રાત્રે અહીંયા સુવે છે અને હું આવું રાત્રે 2-2 વાગે વિડીયો અપલોડ કરવા માટે એવું છે બધું મસ્ત નજારો છે એક નંબર નજારો કાંઈ ન ઘટે
હા રિદ્ધુબેન આવી ગયો. હા રિદ્ધુબેન શું કરો તમે? શું લેવા આવ્યા હે રિદ્ધુ? સૂરજ આથમી ગયો અને અમારે રીધુ આવી જાય ધાબા માથે. અને હા શું બોલે છે મારી છોકરી? મોઢા કાઢે છે. તો મિત્રો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નાની એવડી કમેન્ટ કરજો. મળશું કાલ સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.